તો કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં? તો મજામાં છો તમે? તો ફાઇનલી વાગ્યા છે સવારના 7:30 અને આપણે બ્લોગ ચાલુ કરી દઈએ છીએ. તમે તો સૌથી પહેલાં તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મિત્રો ફાઇનલી હવે ચા મૂકી દીધી સાગરની મમ્મીએ અને ચા ગેસ ઉપર બની રહી છે અને એ લોકો ગયા છે દુકાને નાસ્તો લેવા. તમને બતાવું, તમે તો જોઈ શકો છો સાગરની મમ્મી ચા મૂકી દીધી છે ગેસ ઉપર અને ગેસ ધીમે ધીમે ચાલુ છે અને ચા બનવાનું રેડી છે. અને ગજુ આવી ગઈ છે મમ લઈને અને સાગરની મમ્મી પણ આવી ગઈ છે નાસ્તો લઈને. તમે જોઈ શકો છો ગજુ સવારમાં કુરકુરે લઈને આવી છે અને ભાઈ વેફર માટે બૂમો પાડી રહ્યો છે. જો પાપડી માટે ગજુ સાગુ શું લાવે બેટા? મમલા મમ. તમે તો જુઓ સાગુ રેડી થઈ ગયા છે. વહેલા ઉઠીને ચા પીવા માટે ગજુ પણ રેડી છે. એની મમ્મી ચા બનાવી રહી છે. ચા નીચે ઉતારવાનું જ બાકી છે. મેં તો સવારમાં લઈને આવી ગઈ છે સાગરની મમ્મી રોટલી મૂકવા. તમે જોઈ શકો છો. જો લે બેટા આ કર. તમે જોઈ શકો સાગર ખાઈ રહ્યા છે ગોટલી મુખવાસ. ગજુએ સાગરની બે એક એને ને એક સાગરની લઈ લીધી. શું કરી ઘડી? જય માતાજી બોલો. ઓ હોમે તાકીને બોલો. જય માતાજી બોલો ભાઈ. ભાઈ સાગુ જય માતાજી. તો સાગર બોલી ગયો જય માતાજી. તો હવે ચા બનવાની રેડી કરી દીધી, તૈયારી કરીએ છીએ. અને બહાર સાગરની મમ્મીએ સવારમાં અગરબત્તી કરી છે. ધૂપ ને અગરબત્તીને બધું સંગાતે સળગાય છે. જુઓ ચા ઉકળી ગયો અને ઉભરાઈ ગયો. જુઓ તો મિત્રો ચા નીચે ઉતરી ગઈ છે. હવે ચા કાઢી રહ્યા છે સાગરની મમ્મી. સાગુ ચા પીવા બેસી જા બેટા. ગજુ બેસી જા નીચે. શું કરે ભાઈ? હા તું એ મકાન આ જઈશ. આ મકાન બેસી જા. તો મિત્રો સાગરની મમ્મી ચા નીકાળી રહી છે. બધા ચા પીવા બેસી જઈએ છીએ. સાગર પણ બેસી ગયો છે, ગજુ પણ બેસી ગઈ છે, એની પપ્પી પણ બેસી ગઈ છે. હું પણ ચા પીવા બેસી જાઉં છું. મિત્રો હું ઉપવાસ થઈ રહ્યો છે. સાગરને તોડી દીધો હતો ખાટલામાં. તો જોઈ શકો છો ચા નીકળવાની ચાલુ થઈ ગઈ છે. ગજુ પણ ચા પી રહી છે. સાગર પણ ચાની રાહ જોઈને ઊભો છે. તો મિત્રો આપણો ચા આવી ગયો છે. આપણું રેડી થઈ ગયું, આપણે પીએ. તો વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે દરરોજના જેમ નવા ઘરેથી ચા પાણી કરીને હવે જૂના ઘરે જઈ રહ્યા છીએ. જૂના ઘરે મારી મમ્મી લોકો શું કરી રહ્યા છે તમને વિડીયોના અંદર હું બતાવું. વિડીયોના અંદર તમે જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી હું આવી ગયો છું મારી મમ્મી એમના ઘરે. પણ મારી મમ્મી એમના ઘરે કોઈ દેખાતો નહીં, કારણ કે બધા કામ પર ગયા લાગે છે. તો મિત્રો જોઈ શકો છો કોઈ નથી ઘરે. બધા વહેલા ઉઠી ગયા છે. તો તમે હું દર્શન કરાવી દઉં મંદિરના દર્શન કરી લો. તો મિત્રો કોઈ ઘરે નથી, કારણ કે બધા વહેલા ઉઠીને ચા પાણી કરીને જતા રહે. જોઈ શકો છો કોઈ નથી રસોડામાં. તો જોઈ શકો છો તમે. તો મિત્રો મળીએ છીએ આપણે આગળ. તો મિત્રો આપણે ફાઇનલી નોકરીથી ઘરે આવી ગયા છીએ. ઘરના અંદર શું કરી રહ્યા છે તમને બતાવું. વિડીયોના અંદર તમે જોડાયેલા રહેજો. ફાઇનલી ગજુબેન ઊંઘી ગયા છે.
સાગરભાઈ પણ ઊંઘી ગયા છે અને જમવામાં શું બનાવ્યું છે તમને વિડીયોના અંદર બતાવો. વિડીયોના અંદર જોડાઈ રહેજો. તો સરસ મજાનો દાળ ભાત છે, જોઈ શકો છો. સરસ મજાની દાળ છે અને સરસ મજાના કુકરના અંદર ભાત છે. પણ આપણે પ્યાલ નથી ખાવાનું, કારણ કે આપણે પકોડી ખાઈને એટલે પેટ ફૂલ છે, એટલે ખાતું પણ થોડી વાર પછી. તો તમે વિડીયોના અંદર જોડાયેલા. તો મિત્રો ફાઇનલી સાંજનો ટાઈમ થઈ ગયો છે અને દરરોજના જેમ ચા પીવાનો સમય થઈ ગયો છે. તો તમને બતાવું કોણ કોણ ચા પીવા બેઠું છે. તો જોઈ શકો છો, પહેલાં તો મુહૂર્તમાં સાગરની મમ્મી ચા પી રહી છે બધાની પહેલાં, અને ગજુ ચા પી રહી છે. સરસ મજાનું ચમચી લાવી અને ચા પી રહી છે. તો મિત્રો હું પણ ચા પીવા જઈ રહ્યો છું, તમને બતાવું. અને મારી મમ્મી પણ આવી ગઈ છે, એ પણ ચા પીને બેસી છે શાંતિથી. અને મિત્રો હું પણ ચા પીવા જઈ રહ્યો છું. તો મિત્રો આપણી જે ચા ગાળીને રેડી છે, તમે જોઈ શકો છો. નાસ્તામાં છે પાપડી. તો મિત્રો આપણે હવે ચા પી રહ્યા છીએ. બહુ સરસ મજાની ચા છે. બધું નેચે વેરે હારા વાગે આ પહેલો તો ઢોરી નહીં આવ્યો એ ટાઈમમાં ઢોરે ચમચાલે એટલે ઢોરે ગડુ મોસાઈ થતી હતી એટલે ઢોરી કે ચમચી તો ભાઈ આપણે લઈને આવ્યા. તો મિત્રો ચા પીને આપણે રેડી થઈ ગયા છે. તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો ચા પીધા પછી તો હું ઊંઘી ગયો હતો, કારણ કે મને વહેલા ઉઠવાનું એટલે ઊંઘ બહુ આવે. એટલે હું તો ઊંઘી ગયો હતો ચા બા પી. અને સાગર ને એની મમ્મી ને મારી મમ્મી ને રેખુ ને બધા ગયા છે જૂના ઘરે, કારણ કે સાંજના ટાઈમે એ લોકો દિયાબત્તી કરવા જાય છે, એટલા માટે દિયાબત્તી કરવા ગયા છે. અને મને કીધું નથી ને હું તો ઊંઘમાંથી ઉઠ્યો એટલે જોયું તો કોઈ હતું નહીં. ફોન કરે તો એ લોકો તો પેલા ઘરે પહોંચી ગયા છે. તો મિત્રો હવે આપણે વિડીયોનો લાવીએ છીએ એન્ડ. હું આશા રાખું છું કે આજનો મારો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો જરૂરથી કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર તો કરવાનું ભૂલતા જ નહીં. ત્યાં સુધી રજા લઈએ છીએ. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ટાટા, બાય બાય. કાલે મળીએ છીએ નવા બ્લોગ.